શ્રી વલ્લભાધીશ. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે. એમાં એક લીટી આવે છે, સૂરજ ઉગ્યો, ચંદ્ર ઉગ્યો, થઈ રહ્યો પ્રકાશ. જો સૂરજ તો અમદાવાદમાં ઉગે, ચંદ્ર અમદાવાદમાં ઉગે, પણ અહીંયા વ્રજમાં ઠાકોરજી આજની તારીખમાં પણ સારસ્વત કલ્પમાં કરતા હતા એમ નહીં મારા વાલા, આજની તારીખમાં પણ એ જ લીલા કરે છે. તો સૂરજ ઉગ્યો, ચંદ્ર ઉગ્યો, થઈ રહ્યો પ્રકાશ. પ્રકાશ એટલે શું? અજવાળું ના મારા વાલા. અજ્ઞાન આપણામાં જે હતું, આપણે બધા વ્રજને ઓળખતા નહોતા. આપણે આવ્યા છીએ વ્રજમાંથી અને પાછું જવાનું ઈચ્છે છે ક્યાં? વ્રજમાં. આપણે છૂટા પડ્યા છીએ ઠાકોરજીમાંથી ને. સૃષ્ટિ 3 પ્રકારની. કઈ કઈ? પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ. એના પાછા 3 પ્રકાર, એટલે 9. એનું વિવરણ નથી કરતી. વાત કરવી છે મારે વ્રજની, વાત કરવી છે મારે પરિક્રમાની. તો પ્રવાહી તો ઠાકોરજીએ વિચાર કર્યો ને પ્રગટ થઈ, એને કોઈ મતલબ નહીં. આજે એને કોઈ કે આવું છે તમારે વ્રજમાં? હા. પાણીપુરી સારી ક્યાં મળે? કચોરી સારી ક્યાં મળે? હવે મારા જેવા રસ્તા મળે. હાલો યમુનાજીની આરતી થાય છે વિશ્રામ ઘાટ, હાલો આવીને ખાશું તારી ભેગા. હવે રસ્તામાં કોક મળી ગયો, હવે આરતીમાં શું કરવું? તું હાલને અમારી ભેગી, તમે જાઓ. આ પ્રવાહી, જેને પોતાની મંજિલ નથી ખબર, જે ભટકી ગયા છે, જેને ખબર નથી હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે, મારું સ્વરૂપ કયું છે, મારું કર્તવ્ય કયું છે. બીજી આવી મર્યાદા, એ વેદ પ્રમાણે જીવે. પૂનમ અમારે ભરવાની એટલે ભરવાની. એટલે તમે બ્રહ્મ સંબંધ મંત્રથી પુષ્ટિથી એવા ભરાઈ ગયા છો કે હવે આવી વસ્તુનું સ્થાન તમારા જીવનમાં નથી. મારે આ દિવસે યજ્ઞ કરવાનો એટલે કરવાનો, મારે અમાસે સત્યનારાયણની કથા કરવાની એટલે કરવાની, મારે કારતક મહિનામાં પૂર્વજીયા જમાડવાના એટલે જમાડવાના, મારા ઘરે વર્ષે એકવાર દીવે ઓલા રાંદલ તેડવાના. આ જે સૃષ્ટિ છે મર્યાદા. હવે ઠાકોરજી કે આમાં મારી તો એક કામની નહીં, પોતાના શ્રી અંગમાંથી પ્રગટ કરી. એટલે આપણે બધા કોના છીએ? હવે એ કેવા વાલા હોય? તો આપણે પ્રભુના વાલા છીએ. વ્રજમાં બધા આવે છે, પણ આપણે જે લઈને જાય છે મારા વાલા, એ બધાય નથી લઈ જતા. તમને નાની જ વાત કરું, અમે આજ કર્ણાવલ ગયા તો બહાર આને કહ્યું કેટલું સરસ વાતાવરણ. તો અમે બહાર આવીને જોયું, વડવાઈ, વૃક્ષો, વેલીઓ, ચંદ્ર તો એટલો સરસ ખીલો તો કે મને ઓલું ઢોળ યાદ આવ્યું. આખું નથી ગાતી, મારો અવાજ ખરડાઈ ગયો છે. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને માં કાને હાથે. આખું નથી. પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં, પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં, જોઈ જોઈને કાન કેવા હરખાય, જોઈ જોઈને કાન કેવા હરખાય. તો ત્યાં બેઠા હતા તો ચંદ્રયામ રાજી થઈ ગયો. ઓહો, મારા ઠાકોરજીના ગુણોની વાત કરો છો. કૃષ્ણ ચંદ્ર છે, કૃષ્ણ સૂર્ય નથી. મારા ઠાકોરજીના ગુણોની વાત. સ્થિર થઈ ગયો. મોરને એમ કે અમે રહી ગયા. હવે કોઈ દિવસ દિવસ આત્મા પછી મોર ટવકે નહીં. ટવકતા નહોતા. શું કરતા હતા રોહિણી? એક નહીં પાછા, એમાં અવાજ સાંભળજો. અનેક મોર પીયું પીયું. મારા પીયુંની વાતો કરો છો એમ?
મારા પિયુના ગુણ અનુવાદ કરો છો એમ, અને એ સ્થિર થઈ ગયા. એ બધું છે આની અંદર, જોજો બધા. તો વ્રજ તમે ગમે ત્યાં જાઓ, દરેક જગ્યાએ પ્રભુની લીલા છે અને છે. હવે અમે ત્યાં કર્ણાવલની વાત કાલે કરીશ, જ્યાં જાશું ત્યાંની વાત તો રોજ વલ્લભ જીવાડશે, વલ્લભ કરાવશે તો હું કરીશ. મારું સામર્થ્ય નથી કે હું કશું બોલી શકું. આ અવાજ બેસી ગયો, હવે કાલ ન બોલાય, શું બોલવાની. પણ મને એવું ગમે કે મારા વલ્લભના, મારા વનમાળીના, મારા વીરજાના, મારા વ્રજ ભક્તોના, મારા વિઠ્ઠલના, આ બધાના ગુણાનુવાદ કરાવે ભલે વલ્લભ, પણ નિમિત્ત મને બનાવે. તો એ વાતાવરણમાં અમે લોકો બેઠા. આ પછી ઓલી છોકરી ક્યાં ગઈ, ઈલા, હું અને અમે 4 જ. અને જે આનંદ કર્યો છે, ઘણીવાર ઠાકોરજીની લીલાને મહેસૂસ કરીએ, ફીલ કરીએ, પણ શબ્દો દ્વારા વર્ણવી ન શકો. તમારે પેલો એક્સરે લે ને, તમારા મનનો એક્સરે કેટલાય લીધો? તમને ગમે એવું ડિપ્રેશન હોય, ફોટો પાડે, સોનોગ્રાફી કરાવો, MRI કરાવો, કોઈ શોધી શકે છે ક્યાં ડિપ્રેશન? તો આ ઠાકોરજીની ઇમ્પ્રેશન પડે છે ને આપણા ઉપર વ્રજમાં, એ ઇમ્પ્રેશન વ્યક્ત ન કરી શકાય. અને છતાંય અમે જે માણી આવ્યા, તો કર્ણાવલનું મહાત્મા, એ બેઠકજી, એ મથુરાનાથજી, એ પદ્મનામદાસ, એનું કાલે વિવરણ કરીશું. આજે અગત્યતા છે જયા એકાદશીની, ગિરિરાજીની માનસી. જો માનસી છે 15 મિનિટમાં થઈ જાય, પણ મેં આમાં મહાત્મા બધાનું લીધું છે, એટલે કલાક થશે. આમાં કલાક કેટલા બેસવા તૈયાર છે? ઊંઘ આવે ને એટલે ત્યાં જ આમ વિડીયો ફેરવો છો. જો વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જોઈ હો ઉદાસ તો ન હોય વલ્લભનો. એટલે હસશું નહીં તો વલ્લભને ચિંતા થવા માંડે, મારા વ્રજમાં લઈ આવ્યો, આટલા બધા વૈષ્ણવનો સંગ, આટલું બધું રહેવાનું સરસ, તોય તો ઉદાસ. એટલે આપણે બધાએ હસતા રહેવાનું. હવે આવ્યા તમે રાધા કૃષ્ણ કુંડ, ત્યાં અમે વલ્લભની લીલા, પછી ગિરિરાજ બાવા છે, દર્શન કરજો બધા, પછી ગુસાઈજી, ત્યાં સુધી લીલા કીધી. હવે ગોકુળનાથજીની, આ બધાની લીલા ફક્ત મેં 2 શબ્દો પૂરતી જ કીધી છે, નહીં તો સવાર સુધી ગિરિરાજ બાવાની પરિક્રમા ચાલે. એનું કારણ એટલું બધું અંદર ભર્યું છે કે બધું બહાર કાઢીએ ને તો તમે ધારણ ન કરી શકો, હું બોલી ન શકું. એટલે દરેક લીલાનું ખાલી થોડો અંશ લીધો છે. હવે ગોકુળનાથજીને ત્યાં બેઠક જે છે, જેણે આ માલા તિલક આપ્યા, જો ગોકુળનાથજી પ્રગટ ના થયા હોત તો હું ને તમે આ માલા તિલક ધારણ ન કરી શક્યા હોત. એમની દ્રઢતા, અમારા ગુરુદેવના વહુજી, એટલે અમે એને ભાભીજી કહેતા હતા, એ કાયમ અમને શીખવાડતા. ચરણ સેવા કરવા જાય ત્યારે અમને જરાય ગમતું નહીં. નાના હોય ને એટલે આવું બધું રમવું જ ગમે. ત્યારે એ અમારી ભેગા જે મોટા હોય ને છોકરાઓ, એને સરસ સમજાવતા. શું કહે? રોજ એક વાક્ય બોલવાનું, હિન્દુ, મારા પિયરમાં નામીને. એટલે હું આમ મનમાં એમ થાય કે હવે જલ્દી મને અહીંથી છોડે તો સારું. નાના હોય એટલે આપણે તડકો છાયો રમતા, નદી પર્વત રમતા, એટલે રાત્રે એમ થાય પણ મારી બા કાઢે બેઠી રહે. અને અત્યારે છોકરાઓ હામાં થાય, ત્યારે આપણે સામા નહોતા. તો એમણે એક વાક્ય સરસ કીધું કે રોજ રાત્રે કાંઈ ન કરો, એક વાક્ય બોલવાનું, હે વલ્લભ. કારણ કે ગોકુળનાથજીના 4 નામ, ગોકુળનાથજી, શ્રીજી, કૃષ્ણ અને વલ્લભ. હવે કેમ પડ્યા એનું વિવરણ અત્યારે નથી કરવું, રાઈટ? હે વલ્લભ, આપના જેવી દ્રઢતાની રજ અમને આપો. જો એટલી દ્રઢતા આવી ગઈ તો હું ને તમે ક્યારે હલીએ, પણ હલી જાય છે.
બીજું એક વાક્ય બોલવાનું. હિન્દુ મીન્સ શું મારવાલા? 12 વન, 24 ઉપવન, એમાં ભદ્રવનને રાત્રે યાદ કરવાનું. હવે મેં કીધું ભદ્રવનને શું કામ? તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, વચવન, ભાંડીરવન, બેલવન, માટવન, કોકિલાવન, કામવન, ભોજન થાળી, ચરણ પાડી, હવાર સુધી હાલે. એ કે સાંભળ, ભદ્ર એટલે કલ્યાણ. જ્યારે તમે બ્રહ્મ સંબંધ લ્યો છો અને ઠાકોરજી પુષ્ટ થઈને આવે છે તો તમારા કલ્યાણની જવાબદારી હવે તમારી નથી. કોની થઈ ગઈ? ઠાકોરજીની. એટલે આપણે બધા શું કહીએ? મારા વાલા ભદ્રવનમાં બિરાજો ત્યારે અમારી સુધી અમે લઈએ એવી અમારા ઉપર કૃપા કરજો. એટલે આપણું કલ્યાણ આ કોણ કરશે? આપણને ખબર નથી આપણું કલ્યાણ શેમાં છે. આપણા મનમાં હોય મારા દીકરાનું અહીંયા થઈ જાય ને, આ હા બેડો પાર, રૂપ રૂપનો અંબાર છે, આટલો પૈસો, આટલી ભણેલી, એટલે સામેવાળા ના પાડે. ઠાકોરજી ઉપર આપણને એમ થાય, અરે યાર આટલું બધું સરસ પ્રભુ, મારી સાથે આવું કેમ થાય છે? 6 મહિના પછી ખબર પડે કે એને પટેલના છોકરા રે પ્રેમ હતો ને ભાગી ગઈ, ત્યાં તમે શું કહો? એ મારવાલા બચાવી લીધા હો. ખોટું ખરું મારવાલા? લૌકિક દાખલા એટલે કે આપણે જીવ લૌકિક છીએ. તો મારું ને તમારું કલ્યાણ શેમાં છે એ ઠાકોરજીને ખબર છે. અને ત્રીજું, મધુરાષ્ટ્ર બોલો છો, એમાં અધરમ મધુરમમાં એક આવે છે કરણમ મધુરમ. કરણમ એટલે એ મારા વાલા, તું જે કરે એ બધું મને કબૂલ મંજૂર. જો આ છોકરીવાળાએ ના પાડી ત્યારે આપણને કેવી દાદ ચડી હોય. ઠાકોરજી કે ધીરી બાપુડિયા ધીરી. અને પછી ખબર પડી કે લગ્ન કરીને ગઈ બીજાની હારે, તો આપણી દશા કેવી થાય? તો આપણું કલ્યાણ આજે આપણી માટે સારું કોને કર્યું? ઠાકોરજી કર્યું ને. તો જ્યારે પણ કાંઈ થાય ને મારા વાલા, ગમશે નહીં, અભાવ આવશે, દ્રઢતામાં હલી જાશું. લાંબા ગાળે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણું કરણમ મધુરમ કરશે. ત્યારે મને જરાય નહોતું ગમ્યું, હું જરાય નહોતી બોલતી. સમજાણું ને ત્યારે એમ થયું ભાભીજી અમને ઘણું આપીને ગયા છે. એમણે વાવ્યું હતું પણ અમે ન પાણી આપ્યું, ન ખાતર આપ્યું, ન પ્રકાશ આપ્યો, એટલે કુંઠિત થઈ ગયું હતું. હવે પાણી મળ્યું, પ્રકાશ મળ્યો, એટલે સેવા મળી, સત્સંગ મળ્યું, ભગવદીઓનો સંગ મળ્યો, વલ્લભકુળની કૃપા મળી, એટલે આ કુંઠિત થયેલું થોડું બહાર આવ્યું છે. બાકી કાંઈ વાતમાં માલ નથી. વાત કરતા હતા ગોકુળનાથજીની, તો ગોકુળનાથજી ત્યાં રાધા કૃષ્ણ કુંડ પર બિરાજે. હવે એનો એક સેવક, એને મથુરા કાંઈક કામે જવાનું હતું અથવા જતીપુરા, એટલે એણે એવું કહ્યું, જે રાજ આપની આજ્ઞા હોય તો હું જઈ આવું. હવે એ દિવસે એણે ખીચડી ખાધી હતી. ધર્યું તો શું ઠાકોરજીને? ખીચડી. આપણે શું કહેવાય? ભેળી. હવે કેમ ભેળી કહેવાય એનોય ભાવ છે. કારણ બેલવનમાં શેનો મનોરથ થાય? ખીચડી ખેલનો. હવે કેમ થાય, શું કામ થાય, ભેળોનો શું ભાવ એ આપણે બેલવનમાં કરીશું. બરાબર? હવે પેલો ખીચડી પ્રસાદ લઈને ગયો, અંદર મીઠું વધુ પડી ગયું હતું, એટલે ઠાકોરજી તો આરોગી લીધું. એ તો બોલ્યા નહીં, પણ ગોકુળનાથજી તો સાક્ષાત વલ્લભ. યાદ કરો છેલ્લું 9મું વલ્ભાખ્યાન, તાત તણો પ્રતિબિંબ રે રસના. કોનું પ્રતિબિંબ? તાત એટલે વલ્લભ, વલ્લભનું પ્રતિબિંબ હતા. એને તો કંઈ પૂછવાની જરૂર નહીં. અરે રે, આજે આ મારો સેવક આટલા બધા મીઠાવાળી ખીચડી ભેળી ખાઈને ગયો છે. ગોકુળનાથજી 5-5 મિનિટે મથનીમાંથી જળ લઈને પીએ. એટલે ઓલા ખવાશે પૂછ્યું, જીરાજ નાના મોઢે મોટી વાત ક્ષમા કરજો, આજે કેમ આપનું શ્રીયંગ? એ કે ના કાંઈ નથી. હવે આ વર્ષોથી સાથે રહીએ. જીરાજ ચરણ પકડી લે, કેમ આજે? એમ
એ કે આ ઓલો મારો સેવક ખીચડી મીઠાવાળી ખાઈને ગયો છે ને, બહુ ગ્રીષ્મ ઋતુ છે, એને રસ્તામાં ગળું સુકાશે, એને રસ્તામાં તકલીફ થશે, તો હું પાણી પીવું ને તો એનું ગળું ન સુકાય, એને તકલીફ ના પડે. જુઓ, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પતોર છે. આજની તારીખમાં આવા ઘણા પ્રસંગો છે. ટાઈમ મળશે આપણે રોજ કરીશું. સત્સંગમાં તમને કરોડો જન્મો ઓછા પડે. હવે પાછા આવ્યા ત્યારે ઓલા ખવાસને એમ થયું, એ કે આજ ખીચડીમાં કાંઈ, એ કે બહુ મીઠું હતું, જેરાજને ખબર ન પડે. એ કે મન પડી ગઈ. એ કે હે કે જે તો આ જળ બહુ પીતા હતા કે મારા સેવ. એ કે હા, મને તકલીફ ન પડ્યું, મારા ગુરુદેવ. તો હંમેશા આપણે ગુરુને પૂછીને શું કામ કરીએ છીએ? પુષ્ટ ગોલકકુળ પાસે શું કામ કરાવીએ છીએ? એમને એમના ઠાકોરજીની ખબર છે કે આપણે એમની સાથે શું કરીએ છીએ. આવી ઘણી લીલાઓ છે ગોકુળનાથજીની. ક્યાં? રાધા કૃષ્ણ કુંડ ઉપર. એનું વિવરણ અત્યારે નથી કરતા. હવે તમે જેવા બહાર નીકળશો રાધા કૃષ્ણ કુંડ ઉપરથી, એમાં ડાબી બાજુ સંધ્યાવદનના બેઠકજી છે. હવે તમને ને મને આપણે દર્શન કરીને નીકળી જઈએ, પણ જ્યાં સુધી ભાવ ન સમજીએ ને મારા વાલા, ત્યાં સુધી પ્રેમ ના આવે. આજે આપણું નક્કી થયું હોય, આપણી બાઈ કીધું હોય કે આને રૂપિયો નાળિયેર દઈ દીધો જ બેબી, અત્યારે તું તારે બધાય વખાણ કરે છે, આપણે તરત આમ આપણી બેનપણીને કહીએ એ તારા મામા ત્યાં રહીએ છે નહીં? એટલે કે હા, એનો સ્વભાવ કેવો છે, એને બધા બને છે, એ નોકરી કેવી છે. જો એનું મહાત્મ્ય જાણવા માંડો તો એને પ્રેમ કરવા માંડો. તો આપણે ઠાકોરજીનું મહાત્મ્ય જેમ જેમ જાણીએ, એની લીલા જાણીએ, એનું નામ જાણીએ, એનું ધામ જાણીએ, તો આપણો પ્રેમ દિવસે દિવસે વધતો જાય. આજે રોજ કેટલા બધા પોસ્ટ કરાવે છે. કેમ? ઠાકોરજીનું મહાત્મ્ય જાણવા માંડ્યા અને બીક વહી ગઈ. પ્રભુથી આપણે ડરવાનું જ ન હોય. તો વાત કરતા હતા સંધ્યાવદનની. ત્યાં ચત્રભુજદાસને મનોરથ થયો કે સવારે ઠાકોરજી સામનેજી સહિત ગિરિરાજજીની અંદર જે દ્વાદશ નિકુંજ બિરાજે છે, કુંજ, નિકુંજ, નિબીડ અને નિવૃત્ત, એની અદ્ભુત લીલાઓ. બધું કહેવા બેસો તમે અહીંયાથી જાશો જ નહીં. એટલે પણ ચત્રભુજદાસ અષ્ટસખાના 4 સખા વલ્લભના સુરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ અને કોણ? કુંભરદાસ. અને ગુસાઈજીના 4 ગોવિંદ સ્વામી, ચિત્ત સ્વામી, નંદદાસ અને ચત્રભુજદાસ. એને મનમાં મનોરથ થાય કે જીરાજ મને એકવાર આ ગિરિકંદરામાં સવારે ઠાકોરજીને સામનેજી જાગીને બહાર પધારતા હોય, નિકુંજ લીલા કરી હોય, માળા કરમાઈ ગઈ. કરમાયેલું આપણા જીવનમાં બોલાય નહીં, પુષ્ટિ માર્ગમાં કરમાયેલો શબ્દ બોલાય નહીં. મરગજી માલ, મરગજી માલ એટલે કરમાયેલી. લટપટી પાઘ, પાઘ આગી પાછી થઈ ગઈ હોય, વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયા હોય, અને મુખારવિંદની અંદર નિકુંજનું સુખ મળ્યું છે, એની સરસ મજાની આભા હોય, એવા યુગલ સ્વરૂપના દર્શન ગિરિકંદરામાં જો મને મારો વાલો કરાવે તો મારા જીવનનો બેડો પાર થઈ જાય. તરત ગુસાઈજીએ મનોરથ પૂરો કર્યો. એ કે જાય આ પાતર કરવી છે ને તો બધા પાન ખલાસ થઈ એટલે લઈ આવ. તો એ ત્યાં ગયો. જો જ્યારે વલ્લભના કામ માટે, ઠાકોરજીના કામ માટે તમે છોડ કાંઈ તોડો એનો દોષ નથી, પણ મારા ને તમારા માટે જો કાંઈ તોડીએ તો વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્રે ચત્રભુજ. હવે ત્યાં ગયો તો પાન તોડવામાં તો કાંઈ એને ધ્યાન નહોતું. જોયું તો ગિરિકંદરામાંથી ને પ્રકાશ, સરસ સામનીજીના શ્રીઅંગની સુગંધ,
ઠાકોરજીના હસ્તમાં સામણીજીનો હસ્ત, મરગજી માલ, લટપટી પાક, સુંદર વસ્ત્રો ધારણ કરેલા છતાંય અસ્તવ્યસ્ત. આગળ આ લીલાનું કહેવાનું મારું કોઈ સામર્થ્ય નથી. એ દર્શન થયા. ત્યારે ચતુર્ભુજદાસજીએ કીર્તન ગાયું, ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કયો પિય. આ કીર્તન ત્યાં ગાયું છે. તો ત્યાં વલ્લભના બેઠકજી છે. તો ત્યાં આપણે દર્શન કરીએ ત્યારે હવે એ લીલાનું અનુસંધાન આવે કે ના આવે મારવાલા? હવે ઊંઘ આવે છે તો બંધ કરીએ. ના, કોઈ શ્રમ નથી પડતો. ખાઈ પીને ખૂટ્યા તો ત્યાં છે. હવે ત્યાંથી આપણે આવ્યા માનસી ગંગા. તો ગુરુદેવ આપણી સાથે છે, વહુજી ને બાળકો સાથે છે. એટલે પછી ગુરુદેવે કહ્યું, ચલો રસ્તામાં કોઈ લૌકિક વાતો ન કરતા. હે ગિરિરાજ, હો ગિરિરાજ, મેં શરણ તિહારે આયો, મેં શરણ. આ ગાતા ગાતા ક્યારે માનસી ગંગા, વચ્ચે આવ્યું કુસુમ સરોવર, એની પહેલા આવ્યો ઉદ્ધવ કુંડ. ઉદ્ધવ ક્યારે? હવે તમે બધા ઉદ્ધવજીનું જાણો છો એટલે મારે વિવિધ વર્ણન નથી કરવું, પણ એક વાક્યમાં કહું કે ઉદ્ધવજીએ કહ્યું હતું ને, આવ્યા તા જ્ઞાન દેવા, બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, ચારે બાજુ છે, નિરાકાર છે. ગોપી કે ભાઈ બેસ 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 બેસ. જો નિરાકાર છે, ગિરિરાજ કોણે ધારણ કર્યો હતો? એ હસ્ત ક્યાંથી આવ્યા હતા? અમારી યારે થાપ આપી આપીને રાસ કોણે કર્યા હતા? ગૌવા ચરાવવા કયા ચરણથી ગયા હતા? એટલું બધું એને સમજાયું. ઠાકોરજીને એવું કહીને ઉદ્ધવજી નીકળ્યા હતા, સાંજે આવી જઈશ. ઠાકોરજી કે તું જાતો ખરો. વ્રજ મોહે બિસરત નાહી. મને એવું થતું હોય ને, બ્રહ્મને, પરબ્રહ્મને, ઈશ્વરને, ભગવાનને, પરમાત્માને, તો ગાંડા તાંડી તો મને ખબર છે કે જે એકવાર વ્રજમાં જાય ને એને જલ્દી આવવું ગમે. અત્યારે કેવા આનંદ, આજ બધાય થાક્યા છે, આખી રાતનો ઉજાગરો, સવારે હળડ થયા અને પછી આપણે બધા જઈ આવ્યા. તમે મથુરા જઈ આવ્યા, અમે ગોકુળ ને કર્ણાવલ જઈ આવ્યા. હવે અત્યારે તમારી દીકરીને લગ્ન હોય ને તો તમે શું કહો, સવારે વહેલા ઉઠશો ભાઈ, અત્યારે હોઈ જાઓ, થાકી ગઈ. પણ આ કોને ત્યાં આવ્યા છે? જગાડે ને એ ભાવ અને પોઢાડી દે મને ને તમને. હવે મારા આગળ કહેવાય વલ્લભનો દાસ કદી ન હોય. વાત કોની કરતા હતા? ઉદ્ધવની. 6 મહિને એને જાવું ન ગમ્યું. આવ્યા તા જ્ઞાન દેવા, ઉધો સુધો હો ગયો, સીધો થઈ ગયો. બૃહસ્પતિનો શિષ્ય હતો, જ્ઞાનનો ભંડાર હતો, જ્ઞાન ખોખલું, ભાવ જીતી ગયો. એટલે વલ્લભે કહ્યું, મારા વાલા ગોપી પ્રેમ કી. એને ગુરુ કીધા જ કોણે? વલ્લભે. એવા વ્રજમાં આપણે આવ્યા છે. ગણાય કે હાય ઠાકોરજીને આપણે રૂમમાં, ભાઈ આપણે અનુસર થાય પછી આપણા ઘરમાં રહીએ કે એના વ્રજમાં વયો જાય. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી રહી, ભામા, શ્રી ભામા, મંગલા, સુમંગલા અહીં રે. તો ઉદ્ધવજીને ત્યાં છેલ્લે જ્યારે વિદાય આપી ત્યારે એણે સંસ્કૃતમાં શ્લોક બોલ્યો કે મારું સામર્થ્ય નથી કે હું ગોપીઓની સાથે રહી શકું, વ્રજને માણી શકું, પણ પ્રભુ જો મને તમે વ્રજમાં રાખવા ન માગતા હો તો, અને અહીંયા તમે ખાલી ગુલ્મલતા, આટલા નાના નાના છોડ થાય ને એ ગુલ્મલતા ના હોય, તો ગોપીઓ જળ ભરવા જાય, આપને મળવા આવે, એ હરતી ફરતી હોય ને
એના ચરણારવિંદની રજ ઉડીને મારા ઉપર પડે ને મારા વાલા તો એ મારો બેડો પાર થઈ જાય. એ ઉદ્ધવકારી. પછી આવશે કુસુમ સરોવર, વચ્ચે ઘણું આવે છે. આ બધું મોટું મોટું કહું છું. હવે કુસુમ સરોવર કેવું રળિયામણું, જે પહેલી વાર આવ્યા છે ને તમને બધાને બહુ આનંદ આવશે. જોયું છે ને બધાએ? બહુ જ નથી જોયું? આ તમે બધા પહેલી વાર આવો છો? કુસુમ એટલે ફૂલ, સુમન એટલે ફૂલ. હવે એનું પાછું વિવરણ છે, પણ હવે મને એમ થાય સવાર પડી જશે એટલે હવે આપણે જલ્દી કરીએ. ત્યાં એ સરોવરમાં નારદજી આવ્યા. હવે ઠાકોરજીને વિનંતી કરી કે મને આ વ્રજ લીલાને એકાદી એક ક્ષણ પણ જો દર્શન થઈ જાય તો મારો બેડો પાર. ઠાકોરજી કે તારો કોઈ અધિકાર, જો બ્રહ્મા વિષ્ણુ ત્યાં કોણ બાપડા, આ બધા બાપડા છે અને એ બધાના બાપના આપણા માથે આપણા ઘરે પધરાવી દીધો છે. પધરાવ્યો છે ને એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા, હર એટલે મહાદેવ. એ મારા વાલા અહીંયા એના આવવાય નથી દેતા. અને આપણા ઘરે ઠાકોરજીને આપણે કહીએ અમે તાર ઘરે પરણી ન આવીએ. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, આ ઘર જમાઈ આવશે. તમે જગાડો ત્યારે જાગે, તમે પોઢાડો ત્યારે પોઢે, તમે જેટલું અરોગાવો એટલું અરોગા. આજે મોડું થયું, બધા ભોગ ભેગા થઈ રહ્યા. ગોપી કે ને કા એ કે મારી માને કાંઈ ન કહેતી, મારી માએ ભોગ ભેગા ધર્યા. જ્યારે ધર્યા ત્યારે કીધું મારા વાલા વલ્લભની કાનેથી મંગળ ભોગ, શૃંગાર ભોગ, રાજભોગ, ઉત્થાપન ભોગ, સેન ભોગ, આરોગો. એટલે વલ્લભ મને એક એક ભોગ આરોગાવતા જાય છે, તારે મારી ચિંતા કરવાની જરૂર. આ આપણા ઠાકોરજી, આ આપણો વલ્લભ. હવે આના દાસ હોય એ નબળા હોય, ઓશિયાળા હોય, ગભરાતા હોય. આજે મને બધા કહેવા માંડ્યા કે થાકી ગયા છે. મેં ના લાગે છે ક્યાંય હું થાકી ગઈ હોય, નબળી છું? ના રે ના. વાત કરતા હતા કુસુમ સરોવરની. એટલે નારદજીએ બહુ વિનંતી કરી, ચરણ પકડી લીધા. ઠાકોરજી મજબૂર ક્યારે બને ખબર છે મારા વાલા? તમે ચરણ પકડી લ્યો ને, આપણે બધા પકડેલા જ છે. ઠાકોરજીને રોજ ચરણ સ્પર્શ કરીએ, એ સમજે છે કે આને જરાક તકલીફ પડશે ને આ ચરણ છોડશે નહીં ને મારે વ્રજમાં દોડાશે ને. એટલે કેટલો આનંદ કરાવે છે. તો ઠાકોરજી કે સારું નારદ, તો આ સરોવરમાં સામે કિનારે જા. નારદજી રાજી થઈ ગયા. નારદમાંથી નારદી બની ગયા અને વ્રજ લીલાના એવા દર્શન કરાવ્યા. ઠાકોરજીએ પાછો ધક્કો માર્યો. એ કે બસ આટલું જ. પાછા બહાર નીકળ્યા. નારદ એ પ્રભુ કાં મારી યાર આવું કર્યું? એ કે બસ આટલો જ અધિકાર હતો તારે. અને આપણો અધિકાર જ્યારથી પ્રભુ પધાર્યા, જવાનું નામ લે છે. હું ને તમે ક્યાંક ભાટક આવજો. એક બેનનો એક દી ફોન આવ્યો. એ કે સત્યનારાયણની કથા છે ને, ઈલાબેન અમારા પાડોશીને ઘરે છે. મેં તો હા સારું. મને કે ગઈ ને તો સત્યનારાયણ એટલે હું તો ઠાકોરજીનું નામ લેતી જ. મેં મારા વાલા ખૂબ સારું. પણ પછી બહુ આગ્રહ કર્યો ને તો પ્રસાદ લીધો. મેં તમારા વરનું એઠું ખાવ પછી બીજાનું ખાવ છો? શું બોલો છો? આપણે ક્યાંક ભટકી જાય છે, બેકી જાય છે. ઠાકોરજી આપણને છોડીને ક્યાંય જતા નથી. આ એકવાર આપણા ઘરે આપણા માથે પુષ્ટ થઈને આવે છે ને, પછી આપણને લીલામાં હાથ પકડીને લઈ ન જાય ને ત્યાં સુધી છોડતા આપણે છોડી દઈએ છીએ.
વાત કરતા હતા કુસુમ સરોવરની. તો નારદમાં પાછા નારદ થઈ ગયા. હવે તમે અંદર જુઓ ને તો બધી કુંજ છે, નિકુંજ છે. જ્યારે રાસ પંચાયતમાં ગોપીઓને સૌભાગ્ય મદ થયો ત્યારે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. ઠાકોરજીથી બધું સહજ થાય, અભિમાન. અને અત્યારે આપણે બધા કળિયુગમાં શું કરીએ? મારા જેવી સેવા કોઈ ના આવડે, મારા જેવો સત્સંગ કોઈ ના આવડે, હું આટલા વૈષ્ણવ મેં પ્રસાદ લેવડાવ્યો, મેં આ મનોરથ કરાવ્યો. અરે બેન, ઠાકોરજીએ માથાના કેસથી માંડી પગના નખ સુધી આવા સરસ બનાવ્યા. કિડની ન હોય તો હાલે, આંખ ન હોય તો હાલે, હૃદય ન હોય તો હાલે. તો ઠાકોરજી કે કરે છે મેં તને આટલું આપ્યું, આટલું આપ્યું કહે છે. અને આપણે કાંઈ નથી કરતા તોય બહાર આપણું કહીએ છીએ. એક બેન હમણાં મને કહે, ઈલાબેન વસંત પંચમીએ મારા ઘરે 25 વૈષ્ણવ આવવાના છે, તો હું એને અમુક જગ્યાએ લઈ જવાની, કારણ કે મારો મનોરથ એવો છે કે હું એને પ્રસાદ લેવડાવું. તો તમે આવશો? કે હું ગઈ નહીં. પછી ફોન આવ્યો, મારા વાલા આવો ને. મેં તમારો મનોરથ છે, ઠાકોરજીનો ક્યાં છે? તમારું અધરામત મારે થોડું ખાવા હોય. જો આપણે બધા મારા હિંડોળા, મારો મનોરથ, મારા પલના. ઠાકોરજી કંઈક આનંદ કરો, મારું કાંઈ કામ નથી. વાત કરતા હતા કુસુમ સરોવરની. તો સૌભાગ્ય મદ આવ્યો ઠાકોરજી અંતર ધ્યાનથી. ક્યાંય નથી ગયા, ધ્યાનમાં અંતર આવ્યું છે, હૃદયમાં બિરાજી ગયા. તો રાધા સહચરીને લઈને નીકળ્યા. હવે ઓલા રાજી થઈ ગયા કે આટલી બધી ગોપીઓને છોડી અને મને પસંદ કરી. આપણે બધા એવા છીએ કે આટલા બધામાં આપણા ઘરે જ ઠાકોરજી બિરાજે છે. આમ મનમાં રાજી તો થવાય, આમ ગૌરવ થાય છે. હવે રાધા સહચરીને અભિમાન આવ્યું. ઓલા બધાને સૌભાગ્ય મત થયો હતો, આમને અભિમાન આવ્યું. ઓહો, આટલા બધા હું રૂપાળી, હું દેખાવડી, હું સરસ. જો મને પ્રભુ લઈને આવ્યા ને, ઠાકોરજી કે ઓહો, હવે આવે આજ રસ્તે છે. એટલે ત્યાં કુસુમ સરોવર પર એક વૃક્ષ છે. અત્યારે તો મને એમ છે તિરોહિત થઈ ગયું છે. ત્યાં કે હું થાકી ગઈ, મને તેડી લ્યો. શું કીધું? ઠાકોરજી કે હા, એ ક્યાંય ઓટલા પર બેસો, હું તમને સરસ વેણી તૈયાર કરીને ગૂંથી નાખું. તો પ્રભુએ કુસુમ વીણા સરસ વેણી તૈયાર કરી નાખી દીધી. પછી કે હવે આવો પ્યારી જો, બિરાજો. એ ઓટલા ઉપર ચડાવ્યા અને જેવા સામનેજી આમ કરવા ગયા, પ્રભુ અંતર ધ્યાન. તો કુસુમ સરોવરની કદાચ 500 લીલાઓ છે. કુસુમ સરોવર પર ભાગવત વંચાયું છે. એનું કારણ, એની લીલા એ એટલી અદ્ભુત છે. કોક દી આપણને ટાઈમ મળશે કલાકનો તો આપણે એનું વર્ણન કરીશું. તો આવું કુસુમ સરોવર, ત્યાં આપણે પાન કર્યું. ત્યાં તો કેટલાય પિક્ચરોના શૂટિંગ થાય છે. એટલું સરસ છે. જેણે ન જોયું હોય ફોટા બોટા પાડજો. આપણે રૂપાળા દેખાવડા છીએ એટલે નહીં, આપણા છોકરાઓને બતાવજો કે અમારું વ્રજ ભક્તિની સાથે કલાનોય છે. કારણ અમારો ઠાકોરજી 64 કલા નિધાન છે. એટલે અમારા વ્રજમાં સરોવરે છે, કુંડે છે. અમારા સરોવરમાં વૃક્ષોય છે, વેલીઓય છે, ફૂલે છે. વ્રજ દેશ દિખાવો રજરિયા વ્રજ, આખું છે રસિયા. હવે એનો ભાવ બહુ આનંદ. મને એમ તે શું કહું શું ના કહું. કુસુમ સરોવરથી આવ્યા માનસી ગંગા. કુંડે કુંડે ચરણામત લ્યો, અપનો જન્મ સફળ કરી લ્યો. એ માનસી ગંગામાં
દૂધથી ભરેલા માનસી ગંગાના દર્શન 84,252 ને વલ્લભને બધાને થાય, મને ને તમને કેમ નથી થતા? આપણા મનમાં હજી ખાલી નથી થયું મન. હજી આપણું મન લૌકિક અપેક્ષાઓ, આશાઓ, અહંતા, મમતા, અભિમાન, તારું મારું, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચથી ભરેલું છે. અહીંયા બેઠા છીએ, મારું પર્સ ત્યાં પડ્યું હોય, તમે બધા કેવા રાજી થાય, કેવો સરસ સત્સંગ, હવે હું કેવી છું એનો દાખલો આપો. મારું પર્સ ત્યાં પડ્યું હોય અને કોઈ ચોર લઈને દોડતો થાય, હું સત્સંગ ચાલુ રાખું કે એને પાછળ દોડું? ખોટી વાત સાચી? કેમ આ તમારો સત્સંગ ક્યાં ગયો? હજી આપણે તબક્કે નથી પહોંચ્યા. પણ મને આનંદ એટલો છે કે આજે આપણે લૌકિકમાં ફરવા ગયા હોય ને આવા થાયકા હોય ને તો ક્યારના આપણી હોટલની રૂમમાં ભરાઈ ગયા હોય. શું કહીએ? એટલે અને કહી દો ને વેઇટરને જમવાનું અહીં આપી જાય, હવે મારે બહાર નથી જવું, એવી થાકી છું. કરવા ગયાથી મજા, છતાંય થાકીએ છીએ. અને અહીંયા કરવા આવ્યા છીએ આનંદ. એટલે તોય આપણને અહીંયા જે મોઢા ઉપર બધા નામ ઠાકોરજીને આપણે એટલે ગમીએ છીએ. આપણે છે ને આમ દુઃખી ઓછા થઈએ છીએ. થાક તો તમને મને બધાને લાગે, પણ થાકનું ઊંધું કરો. થાય છે કોઈને કાંઈ તકલીફ? વાત કરતા હતા માનસી ગંગા, તો એ દૂધથી ભરેલા માનસી ગંગાના દર્શન આજની તારીખમાં થાય છે. માનસી ગંગા પર ચૈતન્ય મહાપ્રભુ પધાર્યા, વલ્લભના સમકક્ષ. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 6 મહિના દૂધ પીને કોઈ તપ કરે, ફક્ત દૂધ, એને માનસી ગંગાના દૂધથી ભરેલા દર્શન થાય. હવે એણે તપ કર્યું 6 મહિના તોય કાંઈ થયા. વલ્લભ પધાર્યા, ચૈતન્ય મહાપ્રભુ દોડ્યા, મારા વલ્લભ પધાર્યા. જુઓ, બે ભેટી પડ્યા. પ્રસન્નતામાં ચૈતન્ય મહાપ્રભુ આપની કૃપાથી. એ કે વલ્લભ મારા મનમાં સંશય છે. કયો ને? એ કે શાસ્ત્રમાં લખ્યું છે કે 6 મહિના દૂધ પીને તપ કરીએ તો માનસી ગંગા દૂધથી ભરેલા દર્શન થાય. મને કેમ ન થયા? વલ્લભ કે શાસ્ત્ર કદી ખોટું હોય? કારણ સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ વલ્લભનું, વેદ પારગહ, જે વેદમાંય પારંગત છે એવો આપણો વલ્લભ. આંખો બંધ કરો ચૈતન્યજી, ચૈતન્ય મહાપ્રભુજી આંખો બંધ કરી માનસી ગંગાના દૂધથી ભરેલા દર્શન થયા. વલ્લભે પાછું જળ છાંટ્યું. વલ્લભ મને કાં બહાર કાઢ્યો? બસ મારે તમને દેખાડવું તું શાસ્ત્ર કદી ખોટું હોય. તો માનસી ગંગાનું ચરણામત લીધું. નંદદાસના બેઠક જે છે, 8 દ્વાર આપણે બોલીએ સત્સંગમાં વિરામ આપીએ એટલે, તો માનસી ગંગા ઉપર કોનું દ્વાર છે? તો ત્યાં નંદદાસજી છે, એ દ્વાર પર એના બેઠક જે છે. હવે આપણે વિરામ એટલે આપીએ કે આ બધું કલાકનું હજુ ચાલશે. હવે બધાય થાય કાચ, કાલે બધાને પાછું જવાનું છે, એટલે અહીંયા વિરામ આપીએ. વલ્લભ કૃપા કરશે, જીવતા રાખશે તો કાલે પાછું આનું અનુસંધાન કરીશું. આજે 11 હતી, ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ કર્યા, યમુનાજીની આરતી કરી સવારે, યમુના પાન કર્યું, અને અમે ગોકુળ ગયા. ત્યાં વિડીયો ઉતાર્યો છે. ક્યાંય જળ છે જ નહીં, કેમિકલના ફીણ જ છે. આપણા યમુનાજી ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થાય છે. મૂળ સ્વરૂપ ખોવાઈ ગયું છે. હવે મારે ને તમારે બધાએ ભેગા થઈ, જેટલા આપણા ગ્રુપ હોય, જેટલા મંડળો હોય, જેટલા વૈષ્ણવમાં ઓળખાણ હોય, અહીંયા આજ્ઞા લઈ આવ્યા. મારા દીકરાએ 3 તૈયાર કર્યું છે, મારી પૌત્રીએ, ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી. મોદીજીને ને યોગીજીને એ પોસ્ટકાર્ડ લખવાના છે.
આ એના માટે છે જેને મેલ કરતા નથી આવડતું, મારા જેવા. મને કાંઈ નથી આવડતું, એ બધું આમને આવડે છે. એટલે હું પોસ્ટકાર્ડ લખવાની છું. જો તમે બધા મને સાથ આપશો તો મને અતિ પ્રસન્નતા થશે. કારણ મારા યમુનાજી આજે આપણી માને ફોલ્લા થયા હોય તો આપણી શું દશા થાય? આજે યમુનાજી તબક્કામાં છે. આપણે સાયનો કરીએ છીએ ત્યાં જાય છે, કાંઈ થાય છે અસર? તો પોસ્ટ ઓફિસ ભરાઈ જવી જોઈએ, એમના કોમ્પ્યુટરના મેલ હેક થઈ જવા જોઈએ અને ખબર પડે. કારણ સરકાર આપણી છે, મોદીજી ગુજરાતના છે. જો કાશી બનારસને અયોધ્યાને આવું કરતા હોય તો અમારા વૈષ્ણવના અલૌકિકમાં અમારી યમુનાજી છે. અને સવારે અમે બોલીએ છીએ, આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજી નીરખું. એ આ યમુનાજી અમારા નહીં હો મારા વાલા. હાથમાં કમળના માળાજી લઈ અમારા પ્રભુને ધરાવવા પધારતા હોય ને, એ યમુનાજી અમારે પાછા જોઈએ છીએ. તો તમે બધા મને મારી સાથે રહેશો અને બધા તારીખ આપો એ દિવસે તમે પોસ્ટકાર્ડ લખજો અને મેલ કરજો. આજે હું યમુનાજીને વિનંતી કરી અને આજ્ઞા લઈ આવું છું. સત્સંગના વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा सुरभि कुंड पे जमुनावता पे शंकर बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुजदासी के द्वार पे मेरा व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ सवारथी अत्यार सुधी सेवा स्मरण सत्संग जे पण ते कराव्युं ते तारा चरणारविंदमां समर्पण करूं छुं। भूल अपराध थई होय तो क्षमा करजो। बोलो वल्लभा श्री वल्लभ प्रभु करुणा जगत उजागर श्री वल्लभ के चरण कमल की श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए श्री वल्लभ गुण गाइए। वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए। या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा जगत जगत उजागर जगत उजागर श्री वल्लभा। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભ. જયા એકાદશીના આપણા વ્રજવાસી વૈષ્ણવને જાજા કરી. વ્રજવાસી 4 પ્રકારના. એક કાયમ વ્રજમાં રહેતા હોય, બીજા આપણા જેવા આવ્યા હોય, અત્યારે આપણે વ્રજવાસ કરીએ છીએ. ત્રીજા જે વ્રજના હોય અને છતાંય બહાર કમાવા ગયા હોય પણ એને કહેવાય શું? વ્રજવાસી. અને ચોથા વ્રજનાય નથી, વ્રજમાં રહેતાય નથી પણ સતત એમ કહેતા હોય કે વ્રજમાં આ છે, આજે આ લીલા. દાખલા તરીકે નારાયણદાસ દિવાન
માણસ રાખ્યો તો ભૈયા ગોકુલ કબ ચલોગે, ભૈયા ગોકુલ કબ ચલોગે. તો આપણે અત્યારે બધા શું છીએ? વ્રજવાસી. બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી